ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. નગરજનોની આશા અને અપેક્ષા વચ્ચે જુનાગઢ મનપાના વહીવટદારોનું શાસન. વ્યાજખોરો વિરુદ્ધ યોજાયું પોલીસનું સતર્કતા અભિયાન. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ દેખાવ. અને હેલ્પ પ્લસ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત
સામે સારવારમાં બેદરકારી કર્યા. આ સાથે જઈ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોના 5 વર્ષ પૂર્ણ થતા વહીવટદારનું શાસનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુરુવારથી મનપા વહીવટદારનું શાસન કાર્યરત થશે, જેને લઈને નગરજનોમાં અનેક આશા અને અપેક્ષાઓ પ્રવર્તી રહી છે, જે વહીવટદાર દ્વારા સંતોષવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. તો બીજી તરફ આગામી 5 વર્ષ સુધી ચૂંટણી ન યોજાવા માંગ ઉઠવા પામે છે. આ મામલે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર લલિત પરસાણાએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે. તેઓએ સારા અધિકારીઓને જૂનાગઢના ચાર્જ સોંપવા અને શાસકોના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવે તેવી માંગણી પણ કરી છે. કાલે અમે મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રીને એક પત્ર લખી અને જૂનાગઢ મહાનગરપાલિકાની જે પરિસ્થિતિ છે, એટલે હવે 5 વર્ષમાં સારામાં સારું વહીવટી શાસન આપી, સારા અધિકારીઓ આપી, આખી સિસ્ટમ સુધારી, ત્યારબાદ જ ચૂંટણી આપી, જેથી કરી જૂનાગઢની જે જનતા ટેક્સ અને વેરો ભરે છે એનો સદુપયોગ થાય અને લોકોને મહાનગર કક્ષાની જે સારામાં સારી સુવિધાઓ છે એને પ્રાપ્ત થાય. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અંધકન્યા છાત્રાલય ખાતે અગરબત્તી પેકિંગ વર્કશોપ તાલીમ વર્ગ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદના પ્રજ્ઞાચક્ષુ અંજુમભાઈ દ્વારા અગરબત્તીના વ્યવસાયને લઈને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે પગલૂછણિયા, મીણબત્તી જેવો હુનર ઉદ્યોગ પણ કઈ રીતે દિવ્યાંગ બહેનો કરી શકે તેની જાણકારી પણ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે ભલે કુદરતે એને આંખ નથી આપી, પરંતુ તેના આંગળીઓના ટેરવે આંખો આપી આ પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ પોતે જાતે સ્પર્શ શક્તિથી કાર્ય કરી પગભર થઈ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે તેમ છે. તે હેતુસર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ, વજુભાઈ ધકાણ, નિર્મળાબેન ધકાણ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, જયશ્રીબેન પરસાણા, સંકેતભાઈ પરમાર, ઉર્વશીબેન વોરા, મનોજભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ, અંધકન્યા છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને રોજગાર મળે એના માટે કેશોદથી અંજુમભાઈ કે જે પોતે અગરબત્તીનું પ્રોજેક્ટ કરે છે, સાથે સાથે લૂછણિયા, પગ લૂછણિયા, અગરબત્તી, મીણબત્તી જેવી વસ્તુઓ બનાવી રહી છે, ત્યારે આજે અંધ દીકરીને 25 દીકરીઓને ટ્રેનિંગ મળે અને પોતે પગભર થાય, રોજગાર મળે એના માટેનું આજે આ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના હોલ ખાતે આ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું. આ દીકરીઓ પગભર થાય અને પોતે રોજગાર મેળવી શકે એના માટે જે અગરબત્તી ને પગ લૂછણિયાનો જે કાર્યક્રમ છે એની અંદર ઘણી બધી દીકરીઓ શીખવું અને લાભ લીધો છે અને પોતે પગભર પણ થઈ શકે. અમારી સંસ્થામાં જે પ્રજ્ઞાચક્ષુ બહેનો જે લાભાર્થી તરીકે અહીંયા અભ્યાસ કરી રહી છે, તો પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ અમારા ટ્રસ્ટીઓ બટુક બાપુ, આ બધાને એક વિચાર આવ્યો કે પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ કાંઈક પોતે પગભર થાય, ઘર સંસાર ચલાવી શકે અને એમાં 2 પૈસા કમાય, એ હેતુસર આજે અમે અગરબત્તીનું પેકિંગ, અગરબત્તી બનાવવી, પગલૂછણિયા, મીણબત્તી આવી દરેક ચીજવસ્તુઓ બનાવી શકે અને પોતે પગભર થઈ શકે એ હેતુસર આજે તાલીમ વર્ગ રાખેલો છે. એમાં કેશોદના પ્રજ્ઞાચક્ષુ જે આ અગરબત્તીનો જે ધંધો કરે છે એણે ઓનલાઈન આખું સિસ્ટમ ચાલે છે એની, અને ગુજરાત સરકારે પણ એની નોંધ લીધેલી છે. તો એના જે માર્ગદર્શન નીચે આજે અમે આ કાર્યક્રમ કર્યો છે અને આ તકે આમાં દરેક બહેનોને આમાં ધંધો કરવાની પ્રેરણા મળશે અને પોતે પગભર થઈ શકશે એવી અમારી હર હંમેશા આશા રહી છે અને આમાં ઘણાને ઘણું બધું શીખવા મળશે. હું જૂનાગઢમાં આવેલી જવાહર રોડ ઉપર અંધકન્યા છાત્રાલયમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી સંસ્થામાં અમારા ટ્રસ્ટીઓના સહયોગથી અને જે આ કાર્યક્રમના જે મેઇન કરતા છે અંજુમભાઈની ટીમ તરફથી અગરબત્તી પેકિંગનો વર્કશોપ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ અંજુમભાઈની ટીમ 700 જેટલા દિવ્યાંગોને આવી રોજગારી આપે છે. અંજુમભાઈનું માનવું છે કે ગર્લ્સ કે બહેનો
તે પણ આગળ વધી શકે. એ ખાલી ઘરકામ જ નહીં પણ આવા બિઝનેસમાં પણ કામ કરી શકે છે. એટલું જ નહીં, એમની સેલિંગ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગમાં પણ પોતાનું કાર્ય થઈ રહ્યું છે. આજે અમે જે અગરબત્તીનું જે અમને પેકિંગ બતાવવામાં આવ્યું હમણાં જ, તો અમને પણ એમ થયું કે ના અમે ખાલી કામ જ ન કરી શકીએ, અમે પણ આમાં બિઝનેસમાં પણ આગળ વધી શકીએ. વ્યાજખોરો વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા પોલીસની આખરી કાર્યવાહીની સાથે વ્યાજખોરો સામે સતર્કતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનના ભાગરૂપે વ્યાજખોરો સામેની અરજી નિકાલનો કેમ્પ તથા લોન મેળો આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના બેંકના અધિકારીઓ દ્વારા લોકોને સરળતાથી લોન મળી રહે તેને લઈને માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા 37 જેટલા ગુના દાખલ કરીને 45 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 17 જેટલા સુઓ મોટો કરી દાખલ કરાય છે. 250 થી વધુ ચેક, 7 થી વધુ પ્રોપર્ટી, 21 થી વધારે ચેકબુક અને વાહનો કબજે કરીને ભોગ બનનારને ન્યાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડના હોલમાં આયોજિત કાર્યક્રમમાં રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા, એસપી અર્ષદ મહેતા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, લીડ બેંકના મેનેજર રાઠવા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં આઈજી અને એસપીએ વ્યાજખોરો સામેની ઝુંબેશમાં જોડાય અને સામાજિક દૂષણને ડામવા માટે સહકાર આપવા ઉપસ્થિત આગેવાનોને અનુરોધ કર્યો હતો. આ તકે નોબલ યુનિવર્સિટીના એમડી પાર્થ કોટેચાએ કાર્યક્રમ વિષયે વક્તવ્ય આપ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, દિનેશ કોડિયાતર, નિકિતા સિરોયા સહિતના પોલીસ અધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જૂનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીટીસીમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં બંને પ્રકારે, એક તો કાયદાકીય રીતે કોઈ પણ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય તો એમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાથી એમને કાયદાકીય રીતે જે પ્રોટેક્શન મળવાપાત્ર છે એ કામગીરી થશે. છેલ્લા 1 માસમાં લગભગ 37થી વધારે ગુનાઓ દાખલ કરી અને 45થી વધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 50% એટલે 17થી વધારે ગુના પોલીસે સુઓ મોટો કરીને દાખલ કરેલા છે. સાથે લગભગ 250થી વધારે ચેક, 4થી વધારે પ્રોપર્ટીઓ, 21થી વધારે આરસી બુક અને વાહનો કબજે કરી અને અલગ અલગ ભોગ બનનારને ન્યાય અપાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી છે. સાથે એમણે કાયદેસરની જે ધિરાણની વ્યવસ્થા છે આપણી આસપાસ, બેંક છે, સહકારી બેંક છે, માઇક્રો ફાઇનાન્સ છે, ક્રેડિટ સોસાયટી છે અને કેન્દ્ર સરકારની જે સ્વનિધિ યોજના અર્બન વિસ્તારમાં છે, એમાંથી કેવી રીતે એમને નાની લોન મળે એ માટેનું જાગૃતિ અભિયાન અને સાથે આ અભિયાનમાં કેટલાક લોકોને જે જરૂરિયાતવાળા લોકો છે એવા લોકોને લોન મળે એ માટેના લોન મેળાનું પણ આયોજન કર્યું છે. લોકોને આપના માધ્યમથી એ ખાસ જાગૃત કરવા કે આપને જો આવું પ્રકારનું હોય તો આપે કોઈ પણ પ્રકારે આત્મહત્યા કરવાની જરૂર નથી. આપ પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરો અને સાથે અન્ય લોકોને અપીલ એ છે કે આપ જે કાયદાકીય રીતે જે માન્ય એવી સંસ્થાઓ પાસેથી જ આપ ધિરાણ લો. જે લાયસન્સ હોલ્ડર છે કે જે લોકો વ્યવસાય કરે છે એમને પણ 18%થી વધારે શરાફી વ્યાજથી વધારે શરતોને આધીન જ વ્યાજ લઈ શકે, એનાથી વધારે ન લઈ શકે એ માટેની પણ સમજૂતી જૂનાગઢ જિલ્લાના તમામ વ્યાજના જે લાયસન્સ ધીરધારણા છે એવા લોકોને પણ સમજૂત કરવામાં આવેલા છે. લોકોના માધ્યમથી અને આપના માધ્યમથી એક અપીલ છે કે લોકો આ બાબતે જાગૃત બને અને એક સામાજિક જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં કાયદો અને સમાજ બંને સાથે રહે અને લોકોને સારી રીતે એક ન્યાયિક વ્યવસ્થા થાય એ માટેનો આજે આ જાગૃતિ અભિયાન અહીંયા રાખવામાં આવે. જૂનાગઢના એસપી અને આઈજી સાહેબ મારફત વ્યાજખોરીના દૂષણ માટે થઈને એક જૂનાગઢ જિલ્લા આખાના એક મિટિંગ બોલાવવામાં આવી હતી. ખરેખર હું એસપી સાહેબ અને આઈજી સાહેબને ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે 15 વર્ષ પહેલાં મેં પણ આ એક ઝુંબેશ ઉપાડી હતી કે વ્યાજખોરથી જે કોઈને તકલીફ હોય તો અમારો કોન્ટેક કરવો. પણ અત્યારે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર સાહેબે છેલ્લા 2 મહિનાથી આખા ગુજરાતમાં જે સૂચના આપી છે અને એની અદ્ભુત કામગીરી જૂનાગઢના પોલીસ તંત્રએ કરી. અત્યાર સુધીમાં 300 જે કોરા ચેક દીધા એ પોલીસે પાછા મેળવ્યા છે. ઓછામાં ઓછી લગભગ 70 બંગલાના અને જમીનોના દસ્તાવેજ કર્યા હતા એ પાછા મેળવ્યા છે.
ટોટલ 40 ફરિયાદો જે બીજી થઈ હતી એમાં 20 ફરિયાદોનું સુખદ સમાધાન કર્યું છે અને જેણે નથી કર્યું એની માટે શું મોટો એટલે એવડો કાયદો લગાડીને એની પર ફરિયાદ કરી છે. પોલીસ તંત્ર પોતે જ કરી છે આ ફરિયાદ. ખરેખર હું પોલીસ તંત્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અત્યાર સુધીના ઇતિહાસમાં આવી કામગીરી નથી થઈ. આઈજી સાહેબ, એસપી સાહેબ અને પોલીસ તંત્રની સારી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. બધાને પ્રાર્થના કરું કારણ કે વ્યાજે જ્યારે પૈસા તમે લઈ આવો ત્યારે તમને ભાન નથી. તમે 10% ને 12% ને 15% ને વ્યાજે લઈ આવો પછી મા બાપ હેરાન થાય. તમારા મા બાપ કેવા હેરાન થાય ખબર છે કે તમારે ગાડી વેચી નાખવી પડે, ઘરમાંથી ફર્નિચર લઈ જાય, કોરા ચેક લઈ જાય, જમીનો લખાવી લે. તો આવા ધંધા તમે પણ કરોમાં 15-20% તમે વ્યાજે લઈ આવ્યો ત્યારે તમને ભાન નથી કે હું પૈસા ભરી શકીશ કે નહીં. અને સામેવાળા તમારા કોરા ચેકમાં સાઈન લઈ લે છે, તમારા કાગળો લઈ લે છે, બધા લખાણ કરાવી લે છે. તો આખું ઘર ને કુટુંબ એક જણાની ભૂલથી ને અવળું ભોગવતું હોય તો આવી ભૂલ પર ન થઈ. હરેક મા બાપ એના સંતાનોને પણ આ સલાહ આપે કે આવું કરતા નહીં. કારણ કે અત્યારે જુગારમાં હારી ગયા હોય, ક્રિકેટની શરતોમાં હારી ગયા હોય ને પછી પૈસા લઈ આવે અને પછી જે મા બાપ હેરાન થાય છે તો હેરાન ન થાય ને આવું ન કરે એવી બધાને પ્રાર્થના કરું છું. અને પોલીસ તંત્રને પાછા હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે જે કામગીરી કરી ને એ સલામ મારવા જેવી છે અને કેટલાય કુટુંબોને તમે આમાંથી બચાવ્યા છે. માંગરોળ તાલુકાના સીલ ગામે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માટે ઘણા સમય પહેલા તંત્ર પાસે લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી, પરંતુ ઘણો લાંબો સમય વીતી જતા અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ દ્વારા સીલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. સીલ ગ્રામ્ય પંચાયત દ્વારા મહામાનવ ટ્રસ્ટ અને અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગણી સ્વીકારી આંદોલનકારીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. સીલ ગ્રામ્ય પંચાયત દ્વારા પ્રતિમા મામલે ઠરાવ કરવામાં આવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે અગાઉ ગ્રામ્ય પંચાયતની બેઠકમાં ગ્રામ્ય પંચાયતની કમ્પાઉન્ડની જગ્યા નક્કી કરેલ હતી. તે જગ્યા પર વિવાદ થતા આ સ્થળ રદ કરીને અનુસૂચિત જાતિ સમાજના વિસામાના સ્થળ પાસે પ્રતિમા મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ મુકામે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાત્રિના અંધારામાં જે લોકો લઈ ગયા હતા અને સ્થાનિક કક્ષાએ એક વિવાદ સર્જાતા, ત્યારબાદ અનુસૂચિત જાતિ સમાજને સાથે રાખી અને જૂનાગઢ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન જે ચાલતું હતું તેનો ગઈકાલે સુખદ અંત આવ્યો છે. સમાધાનકારી વલણના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા અને માનનીય પ્રાંત અધિકારી દ્વારા લેખિત જે અમારી જે માંગણી છે એ સંતોષવામાં આવી છે. ત્યાર પછી આ આંદોલનને આજે અમે પારણા કરાવવા માટે માનનીય ડીવાયએસપી સાહેબ અને તંત્રના લોકો અને આ જે સંવિધાનિક રૂપે અમે જે લડાઈ લડી એમાં સાથ આપનાર અને લડાયક મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટના જે મિત્રો અને સીલ ગામના સમસ્ત અનુસૂચિત જાતિના મિત્રોએ જે સાથ અને સહકાર આપ્યો છે એનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને મધ્યસ્થી કરી અને જે માંગણીઓ સંતોષવામાં આવી એ માંગણીઓને એને વાચા આપી અને અમને લેખિત સ્વરૂપે જે બાંહેધરી આપી છે એ બાંહેધરીને અમે સ્વીકાર કરીએ છીએ અને આજે અમે આ પારણા કરીએ છીએ. અમારી માંગણી અમારા મંડળ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી માંગણી હતી કે બાબા સાહેબનું ભવન અને સ્ટેચ્યુ બને. એમાં વચ્ચે અમે અમારા સમાજના જે પ્લોટ વિહોણા હતા એ લોકોની પ્લોટની પણ અમે માંગણી મૌખિક કરેલી અને અમારે કરવાની તૈયારી હતી, જે દરેક અમે એમ કે એ કાર્યવાહીની અંદર રજૂઆત કરવા છતાં લેખિતમાં અમને સંતોષકારક પંચાયત દ્વારા કોઈપણ જાતની બાંહેધરી ન મળતા અથવા તો અમારા કામને ધ્યાને ન લેતા અમારે આ આંદોલન કરવું પડ્યું છે. અમે સ્ટેચ્યુ મૂકેલું તે સ્ટેચ્યુ અમને કીધા વગર એ લોકો ત્યાંથી ઉપાડી અને એ લોકોની જગ્યાએ પ્રસ્થાપિત કરેલું, જેના વિરોધમાં અમે છેલ્લા 8 દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છે જૂનાગઢ કલેક્ટર કચેરીની સામે. તો અમારા અહીંયા જૂનાગઢ જિલ્લાના સંગઠનના સભ્યો અને અમારા અનુસૂચિત જાતિ સમાજના જે લોકોએ અહીંયા અમને છેલ્લા 8 દિવસથી અમને જે સાથ અને સહકાર આપ્યો છે, બરાબર છે, એનો હું આભાર માનું છું. અને અમારે ગઈકાલે પ્રાંત અધિકારી સાહેબે બોલાયા હતા, બંને પક્ષને સાંભળી અને મધ્યસ્થ થઈ અને આપણા પ્રાંત અધિકારી સાહેબે
સુખદ અંત લાવવા માટે થઈને પ્રયત્નો ખૂબ સારી રીતે કર્યા છે. અમારી માંગણીઓ દરેક સ્વીકારી છે અને અમારા સરપંચ પણ ત્યાં હાજર હતા. એને પણ અમારી આ જે માંગણીઓ છે એ પ્રાંત અધિકારી એ રજૂ કરેલી ને પ્રાંત અધિકારીની સમક્ષ અમારા સરપંચશ્રી તથા એમની ટીમે આ બધી માંગણીઓ સ્વીકારી અને અમને સહયોગ આપવા માટે ખાતરી આપી છે. અને અમારા અનુસૂચિત જાતિ સમાજના સીલ ગામના દરેક સભ્યો અને જૂનાગઢના દરેક અનુસૂચિત જાતિ સમાજના એ ખૂબ સારી રીતના અમને સહયોગ આપ્યો છે. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કેશોદમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન અને મેડિકલ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ખેડૂતના મસીહા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે કેશોદના લેવા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય જયેશ રાદડિયા, નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, આગેવાન પ્રવીણભાઈ ભાલારા, વિવેક કોટડિયા વગેરેએ કર્યું હતું. આ કેમ્પમાં કેશોદની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ 400થી વધુ દર્દીઓએ લીધો હતો તેમજ 150 બોટલ રક્તને એકત્ર કરવામાં આવી હતી. લેવા પટેલ સમાજ કેશોદ અને સોશિયલ ગ્રુપ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વર રોગ નિદાન કેમ્પ હોસ્પિટલ આવકાર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી નિદાન કેમ્પ અને દવા પણ ફ્રી અહીંથી આપવામાં આવશે. વિઠ્ઠલભાઈ રાદડિયા એક ખેડૂત નેતા તરીકેનું બિરુદ મળી ગયું. છોટા સરદાર કહેવાના અને સર્વે સમાજને એમ જ કે વિઠ્ઠલભાઈ અમારા છે આવું જીવન જીવી ગયા અને સર્વે સમાજનું બધાનું ગમે તે પ્રકારના કામ હોય ખેડૂત માટે તેઓ લડાયક નેતા કહેવાના અને ખેડૂત માટે ગમે તે કરવાની એમની ભાવના અને બધા માટે બધાને એવું જ થયું કે અમારા છે. તો કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા આ કેમ્પ રક્તદાન કેમ્પ અને ફ્રી નિદાન કેમ્પ તેમજ સર્વે બ્લડ કેમ્પ અને આ હોસ્પિટલના સહયોગથી આ આજરોજ લેવા પટેલ સમાજે આ વિઠ્ઠલભાઈની 5મી પુણ્યતિથિ નિમિત્તે આ આયોજન કરવામાં આવેલું છે. અમારી ટીમ ડૉક્ટરોની ટીમ તથા રક્તદાન કેન્દ્રમાંથી અમે તમારી ટીમ અહીંયા સેવા માટે આવેલી છે. જે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુણ્યતિથિ માટે અમે સહાય આપીએ છીએ. આ સહાયમાં દરેક રિપોર્ટ દરેક દવા અને બધા ડૉક્ટરોની વિનામૂલ્યે તપાસ કરી રહ્યા છીએ અને આ માટે બહોળી સંખ્યામાં લાભ લીધેલો છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આશા વર્કર બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ દેખાવ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મહિલાઓએ દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવા તેમજ આશા વર્કર બહેનોને માસિક ₹18,000 તેમજ આશા ફેસિલિટેટર બહેનોને મહિને 24,000 વેતન ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. 13 વર્ષથી આશામાં ફરજ બજાવું છું. અમને 3 એફ આપી છે, આયુષ્યમાન કાર્ડ, PMVY અને એફપી લિમ્સ. આ એફ આપવા છતાં મોબાઈલ નથી આપ્યો, અમને ટ્રેનિંગ પણ નથી આપી, છતાં અમે કામગીરી કરીએ છીએ. કોવિડ સમયે અમને વેક્સિનનું કાંઈ પણ આપ્યું નથી અને અમે ત્યારે વેક્સિનેશન એવડું કરાવ્યું છે. અમે કોરોના સર્વે એટલું કર્યું, અમને એનું ભથ્થું નથી મળ્યું અને માતા મરણ, બાર મરણ અમારા આશા વર્કર થકી ઉજળું છે અને એનાથી MMR ને IMR ઘટ્યો છે અને છતાં પણ અમારું કાંઈ થતું નથી. પોલિયો નાબૂદી, આ 3 પ્રોગ્રામ સરકાર તરફથી અમારા ખાસ યાદ રાખવાના છે. આ 3 પ્રોગ્રામમાં અમારો આશા વર્કરનો પૂરેપૂરું બલિદાન છે અને આ 3 પ્રોગ્રામમાં આ વાત મગજમાં રાખી લેજો કે બાળ મરણ, માતા મરણ અને પોલિયો નાબૂદી, આ 3 કામ અમારા આશા વર્કર તરફથી જ થયું છે વધારે. દોલતપરા મારું સેન્ટર છે, જુનાગઢ પ્રોપર જિલ્લો છે અને હું 10 વર્ષથી આશા વર્કરમાં ફરજ બજાવું છું આરોગ્ય શાખામાં. અને અમારે આજે અમે ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર અમે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે બજેટમાં અમારું કાંઈ સરકારે સાંભળ્યું નથી. અમારા આશા વર્કર બહેનો તમામ આશા અને આશા ફેસિલિટેટર 45,000થી ઉપર મેઇન આરોગ્ય શાખાનું પાયાનું કામ કરે છે, છતાંય બહેનોને ₹1 સરખો આપવામાં આવતો નથી. તમામ કામગીરી આશા વર્કરોની, તમામ કામગીરી આશા બહેનોની સરકાર લે છે. ઓફિસ વર્ક પણ બહેનો પાસે કરાવે છે, આભા કાર્ડની કામગીરી કરાવે છે, આયુષ્માનની કામગીરી કરાવે છે, મેલેરિયા ડેન્ગ્યુનો તમામ સર્વે બહેનો પાસે કરાવે છે અને કાંઈ સરખું વેતન બહેનોને મળતું નથી. સરકાર તરફથી ₹2,500 બહેનોને આપવામાં આવ્યા હતા કે દર મહિને બહેનોને ₹2,500 પગાર સાથે પડી જવા જોઈએ, તોય છતાંય બહેનોને સરખો પૈસા મળતા નથી. એટલે અને આજે બીજા નંબરમાં કે અમે બજેટમાં અમે બહેનો અમે ઉમ્મીદ ભર્યા બેઠા હતા કે સરકાર અમારું થોડુંક
સાંભળ છે, મેન પાયાના કર્મચારી છીએ અમે. તમામ કામગીરી બધું અમે કરી છે, સગર્ભાથી માંડીને તમામ કામગીરી. રાત્રે 2 વાગે ડિલિવરી તો અમારા બહેનો 2 વાગે ડિલિવરીમાં જાય છે. ગમે એવી બીમારી હોય છતાં અમારા બહેનો કોઈ પોતાના બચ્ચાનો કે પોતાનો ખ્યાલ રાખ્યા વગર અમારા બહેનો તમામ કામગીરી કરે છે. જ્યારે કોરોના જેવો કાળ હતું ત્યારે અમારા બહેનોને ઘરે ઘરે સર્વે કરવા મોકલતા હતા કે તમારે જવાનું છે સર્વે કરવા, છતાંય અમારા બહેનો ઘર પરિવારની પરવા કર્યા વગર અમારા બહેનો બધી તમામ કામગીરી અમારા બહેનોએ કરી છે. આજે અમે અમારા ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર અમે તમામ અમારી માંગણી લઈ અને સરકારશ્રી સુધી પહોંચે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી અમારી માંગણી પહોંચે અને અમારી તમામ માંગણી સરકાર સ્વીકારે અને અમારા બહેનોને કાં તો લઘુત્તમ વેતનમાં લઈ લે અને સ્વયંસેવિકા હટાવી લઘુત્તમ વેતન કાં પછી ફિક્સ પગાર 18,000 કરે અને કાં પછી અમારી જે 2,000ની પાવતી છે એ ફિક્સ 10,000ની કરી દે, પ્લસ ઇન્સેન્ટિવ અને પ્લસ એનું 50%. એટલી અમારી માંગણી છે અને અમે આવી જ રીતે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ. અને જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે તો અમે આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘને લઈ અને અમે ઉગ્ર આંદોલન બધા બહેનો સાથે, આખા ગુજરાતના બહેનો સાથે મળી અને કરશું. ગુજરાતભરમાં આશા અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારાના વિવિધ પ્રશ્નોનું આજે કલેક્ટરશ્રીને આવેદન આપવાનું પહોંચ્યા છીએ. બધા બહેનો ખૂબ જ આક્રોશ છે. તેઓને 50% ઇન્સેન્ટિવ, પગાર વધારો, સામાજિક સુરક્ષા તમામ મુદ્દાઓ છે. સરકારને અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે, તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. આજના અમારા આવેદનપત્ર લઈ અને જે અમારે રજૂઆત સરકાર સુધી પહોંચાડી અને આ બહેનોને જે કાંઈ પ્રશ્નો છે, જેઓનું જે કાંઈ રકમ બાકી છે ચૂકવવાની, તમામ વહેલી તકે ચૂકવી આપવા. ધોરાજીની મહિલાઓ કાદળ કીચડના ત્રાસથી કંટાળીને નગરપાલિકા કચેરીએ પહોંચી હતી. ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સહન કરવાનો વાર આવ્યો છે. લોકોના કામ થતા ના હોય તેવા આક્ષેપો મહિલાઓએ કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ સામે આવેલ ટોપિયાવાડી વિસ્તારમાં નગરપાલિકા તંત્રની બેદરકારીને લઈને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સાફ સફાઈ નિયમિત થતી ના હોય, ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવેલ ના હોય, જેને લઈને મહિલાઓ લાલઘૂમ થઈને પાલિકા કચેરીએ પહોંચી જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે, કેટલા કંટાળી ગયા છે. જેલમાં જેમ કેદી પુરાઈને એમ રહેવું પડે છે. અમારા ડેલી સુધી નથી નીકળી શકતા. એટલો ગારો, એટલો કચકાણ અને એટલું ગંદકી, રોગચાળો. બહાર નીકળે તો મચ્છર કરડવાની બીકથી બહાર નથી નીકળી શકતા. કોઈ જાતની કોઈ તંત્ર અહીંયા ધ્યાન નથી દેતો. માત્ર અને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે. આજે કહેતો શું કીધું? આજે કહેતા તો અમને એમ કે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે. આ રીતે નહીં થાય. હજી 4-5 ધક્કા ખાવ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે, એવો જવાબ આપે છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જેવું તો કરી આપો. અમારા છોકરાઓ, અમારા વડીલો અહીંયા કઈ નીકળી નથી શકતા. અમારે ચાલવા જેવો રસ્તો નથી. છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થાય છીએ. દર વર્ષે નગરપાલિકાએ જાય છે, દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે. અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ, ત્યાં ટેમ્પો બાંધીને, છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થાય છે. હવે અમે થાકી ગયા છીએ. અમારે શું કરવું આમાં? અમારે જો અહીંયા ગારો થાય, ઠીકણું થાય, પછી હલાતું નથી. ચંપલ પહેરીને એમને મેં નથી હલાતું ને અહીંયા કેમ હાલું? વરસાદ નથી તો અહીં સુધી પાણી ચાલુ જ હોય. અમારે બહાર નીકળો કેવી તકલીફ પડે? પડે જ ને તકલીફ. માનમાં ના લે કેમ તકલીફ ન પડે? એમ કયો તમે, તકલીફ તો પડે જ ને. હા, નકર અમે એને બરકાવી છે અહીંયા. એને ખબર પડે ને કે કેમ તું અહીંયા હલે હગા. મોટી ઉંમર ન હોય, બરક ગયા હોય અહીંયા, તો તું કેમ અહીંયા હલે હગા? હેલ્થ પ્લસ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત સંચાલકો સામે સારવારમાં બેદરકારીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પ્રસૂતા મહિલાની સારવારમાં ગંભીર બેદરકારી મામલે ફરિયાદના આધારે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત હોસ્પિટલના સંચાલકો સામે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા આકાશ સર્જણભાઈ મિયાત્રાના પત્ની હિરલબેન તેમજ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેનને પ્રસૂતિની સારવાર માટે જૂનાગઢની ખાનગી હેલ્થ પ્લસ હોસ્પિટલમાં 29 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. 13 સપ્ટેમ્બર સુધીની સારવાર દરમિયાન હોસ્પિટલના ડોક્ટર ડાયના અજુડિયાએ બંને મહિલાનું સિઝેરિયન કર્યું હતું. સિઝેરિયન અને સારવાર દરમિયાન
ગંભીર બેદરકારીના કારણે બંને મહિલાના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જેના કારણે બંનેનું મૃત્યુ નિપજ્યું હતું. તેમજ આ તબીબે તૃપ્તિબેનના સિઝેરિયન અને સારવાર દરમિયાન પણ બેદરકારી રાખતા તેમની 2 કિડની ફેલ થઈ ગઈ હતી. જ્યારે હેલ્થ હોસ્પિટલના અન્ય ડોક્ટર હેમાક્ષી કોટડિયાએ મોનિકાબેન નામના દર્દીનું સિઝેરિયન કર્યું હતું, જેમાં ગંભીર બેદરકારી દાખવતા મોનિકાબેનની પણ બંને કિડની ફેલ થઈ ગઈ હોય અન્ય જગ્યાએ સારવાર હેઠળ છે. આમ હેલ્થ પ્લસ હોસ્પિટલના ડોક્ટર ડાયના અજુડિયા અને ડોક્ટર હેમાક્ષી કોટડિયા તેમજ હોસ્પિટલના સંચાલકોએ સિઝેરિયનની સારવારમાં ગંભીર બેદરકારી દાખવી હોવાની ફરિયાદ આકાશ મિયાત્રાએ કરતા રાત્રિના બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના બંને ડોક્ટર અને સંચાલકો વગેરે સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ એચપી ગઢવી ચલાવી રહ્યા છે. મારા છોકરાને ઓસે વનપ્લેસમાં દાખલ કર્યા હતા, તો એને તબિયત ડિલિવરી થયા પછી 1 મહિનો સારું રહ્યું, પછી એને તકલીફ વધી ગઈ. પછી અવારનવાર જતા હતા તો ડૉક્ટરો કાંઈ ધ્યાન દેતા નહોતા અને અમારી બાઈની તબિયત બહુ વધી ગઈ અને અત્યારે અમે 2 વાગ્યાના થઈ ગયા છે. અને અટાણે અમારા છોકરાને વહુ ક્યાંથી કાઢવી? એ દવાઈ પીવા વર્ગે, પછી એસિડ પીવા વર્ગે. અમે ઘરમાં બેસી છીએ, એમ કંઈક ધંધો કરવા નથી ચાહતા. અમે મારા દીકરાને પકડીને બેસીએ છીએ. દીકરી છે, મારા ઘરનું કામ કરું, મારી માથે બોદ્રસન વધવા માંડ્યું ને એમાં કામ વધવા માંડ્યું. મારી દીકરીઓ કરતા મારી વહુ હર હતી. મારે અત્યારે મા કરે છે, અમે રાત દી ઓજાગરા કરીએ છીએ. આવી જિંદગી મેં કોઈ દી નથી કાઢી, આવી અમે કાઢી રહ્યા છે. તંત્ર પાસે એમ છે કે અમારી દીકરીનું કોણ અત્યારે એને તો આવે તો એની કરીને મારી દીકરીનું કોણ અમારે તો અત્યારે અમારી દીકરી દુઃખી થઈ જાય ને અમારી દીકરીની માં ક્યાંથી કાઢવી? 30/5/2023 હેલ્થ પ્લસ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. એડમિટ કરતા પછી દીકરીનો જન્મ થયો સિઝેરિયન બાદ પછી અમને 1 તારીખે રજા આપી દીધી હતી. ઘરે આવતા પછી આવર જવા બહુ દુખાવો પાછો ચાલુ થઈ ગયો. અમે બતાડવા ગયા એટલે એને મેડમે કીધું કે પેટમાં પડખામાં ટાંકામાં પાણી ભરાઈ ગયું. ત્યાંથી લોકોએ ટીપ આપી કે આ ટીપ નાખશો ને એટલે મટી જાય. એટલે પાછા ઘરે આવ્યા, ટીપ નાખ્યા પછી પાછું 10-12 દીધી એટલે પાછો બહુ દુખાવો થયો. એટલે અમે પાછા ગયા એટલે દવા આપી દીધી. દવા આપ્યા પછી પાછું બહુ દુખાવો થયો એટલે અમે સીધા અહીંયા ગયા. તો અહીંયા હોસ્પિટલ રવિવાર હતો, રવિવારના સમયે કોઈ ડૉક્ટર હતું નહીં એટલે હાજર. અમે સિવિલ હોસ્પિટલમાં પછી એડમિટ થયા પછી અહીંયા તબિયત પાછી સારી થઈ ગઈ, પાછી રાતે બગડી ગઈ એટલે પાછું 11 વાગે સારું થઈ ગયું. અમે રજા લઈને આવતા રહ્યા પછી અમે પાછા સિવિલમાં ગયા પછી બહુ તબિયત બગડવા મળે. ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા પછી અહીંયા ડૉક્ટરે જણાવ્યું કે આ બેનને તો બહુ જાજી તકલીફ થઈ ગઈ છે, કિડની ફેફસા લીવરમાં ઇન્ફેક્શન બહુ જાજુ લાગી ગયા. સિઝેરિયન થયા પછી એને બહુ તકલીફ આવું થયું છે. એ થયા પછી અમે હિરલબેનનું મૃત્યુ માગી લીધું. પછી આવા ઘણો સાહેબ તો આવા ઘણા લોકો હજી છે આવા એના કાર્યવાહી આ ડૉક્ટર આવા ડૉક્ટરને આવી બેદરકારીથી આવા બીજા માણસો લેડીઝનું કોઈનું આવું ના થવું જોઈએ. એવા જિલ્લા આરોગ્ય શાખાને બધે તપાસ જાણ કરવા આ હોસ્પિટલ બંધ કરાવવા માટે માગું છું. આવા બીજા બેન દીકરીઓ કોઈ માટે આવું ના થવું જોઈએ. આવા જેટલા કેસો છે ને એની માટે કાર્યવાહી થાય. અમારે બસ એ ન્યાય જોઈએ. આવા કોઈ બેન દીકરી ઉપર આવું ના થવું જોઈએ કે અમારે તો જે થઈ ગયું અમારે ઘરના એક્સપાયર થઈ ગયા. ઘણા બીજા બેન છે એ અમદાવાદ સિઝેરિયન ડાયાલિસિસ ઉપર હે, ઘણાને ડાયાલિસિસ કિડની જ ફેલ કરી નાખી છે. આ લોકોએ ડૉક્ટરે બેદરકારી બહુ ડૉક્ટરની છે તો એને બંધ કરી દેવું જોઈએ ને કે અમારથી આવા કેસો બગડે છે. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન 2023માં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલ તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાત્રાએ જે ફરિયાદ આપેલી જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સાહેબ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલ અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમને આગળ જતા મૃત્યુ થયેલા. આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાક્ષી કોટડિયા આમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે. તો આ બાબતે
બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 આ ઉપરાંત 308 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં જે આ ફરિયાદીએ જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે જે મુજબ જ્યારે આ બનાવ બન્યો ત્યારે વિભાગીય નિયામક શ્રી ભાવનગરના અધ્યક્ષ સ્થાને અન્ય 10 એક્સપર્ટ ડોક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે જે હોસ્પિટલ તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે. તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે. તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું, આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન પીઆઈનાઓ કરી રહેલ છે. 11 ડૉક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ 9 પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી, તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો, તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી, કયા ઇન્જેક્શન કે વાઇન્સ આપવામાં આવેલા, આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી, આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટીએ છે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરેલો, જે અંતર્ગત અરજદારે રજૂ કરતા આજે ગંભીર પ્રકારની બેદરકારી હોય, માણસનું મૃત્યુ પણ થઈ શકે, તો એ બાબતનો સહાપરાધ મનુષ્યવધની કલમ જે બનાવ બન્યો ત્યારે આઈપીસી અમલમાં હોય તો 304નો ગુનો દાખલ કરેલો. હાલ એ દિશામાં હજુ ગઈકાલે રાત્રે આ ગુનો દાખલ થયેલો છે. તો આના ટ્રસ્ટની હોસ્પિટલ છે કે કેમ અને સીધી રીતે આમાં મેનેજમેન્ટ કે સંચાલક કોની જવાબદારી હતી, જ્યારે ઓપરેશન થાય ત્યારે કોને આ બધી કામગીરી કરવાની હોય છે, ડૉક્ટરે નીચેના નર્સિંગ સ્ટાફને કોઈ સૂચના આપેલી કેમ, આ ઉપરાંત આ સિવાય પણ અન્ય કોઈ ભોગ બનનાર લોકો છે કે કેમ કે જેમને આ હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન સારવાર લીધેલી અને તેમને પણ આવા ઇન્ફેક્શન કે કિડની ફેલ થવાના બનાવો બનેલા છે કે કેમ, એ અલગ અલગ દિશામાં હાલ તપાસ શરૂ છે. કમિટીના જણાવ્યા મુજબ કે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સીધી રીતે સંસ્થાના સંચાલકની જવાબદારી છે. તો આ જે હોસ્પિટલ છે તેમના સંચાલકમાં કોને આ પ્રકારની જવાબદારી આપવામાં આવેલી હતી તે બાબતે તપાસ કર્યા બાદ જે પણ જવાબદાર હશે તેમને આ ગુનામાં છે એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં. ઉપલેટા તાલુકાના ગામોમાં 25 થી 30 ઇંચ વરસાદે કહેર મચાવ્યો છે, જેની સામે ખેડૂતોની કમર પણ ભાંગી નાખી હતી. ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, એરડિયા, સોયાબીન જેવા પાકોનો સોથ વળી ગયો હોય. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું, જ્યારે જમીન તો ક્યાંક પણ જોવા મળતી ન હતી. ઉપલેટાના તલંગણા ગામે ભારે અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની જમીનના ધોવાણ થઈ ગયા હતા. ખેડૂતોના ખેતર સમાંતર ધોવાઈ ગયા છે, જેને લઈને પાણી ખેતરોમાં ઘૂસી જતા જમીનની માટી ભારે વરસાદના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થઈ જતા ખેતરોમાં વીજળી વ્યવસ્થા બંધ થઈ ગઈ હતી. આ જ પ્રમાણે સમઢિયાળા ગામના 2000 થી 2500 વીઘા ખેતરમાં નુકસાન થયું છે. ખેડૂતોને 1 વીઘા 50,000 જેટલું નુકસાન થયું હોય. સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી. 2-4 દિવસમાં એટલો વરસાદ પડ્યો કે તલંગણા ગામની અંદર આશરે 70 થી 80 વરસાદ છે આખા સિઝનનો. એમાં 24 કલાકની અંદર 30 થી 35 વરસાદ પડ્યો અને ગામમાં એવી તબાહી મચી ગઈ, કોઈને સપોર્ટ કરી શકે એવું નહોતું. કારણ પાણી એટલું હતું, સમા ઘરમાં ડૂબતું હતું, અનાજ કાઢવું હતું, કોઈનું ટીવી, કોઈનું ફ્રીજ બધું ડૂબેલું છે. અને આ લોકો ખાલી સર્વે કરવામાં મંત્રી ખાલી અનાજ લખી અને વયા ગયા છે. અને બીજું વસ્તુ સિમેન્ટ કઈનો પડ્યો, કોઈનું ખાતર પડ્યું, એ કોઈ વસ્તુ નથી આવી. અને ખેતરોમાં એટલું નુકસાની થયું છે કે ખેડૂતોને 2-3 લાખ રૂપિયા વીઘે રિપેરિંગ કરે ને ત્યારે ઊભું થાય નહીં. અને આશરે તલંગણાની જમીન 1200 થી 1500 વીઘા જમીનનું ધોવાણ થયેલું છે. અને પાક નિષ્ફળમાં 2000 થી 2500 વીઘા કે પાટણવાનું પાણી તલંગણામાં આવ્યું. તલંગણાનું પાણી ભાદર કાંઠે જે ખેતરો હતો એમાંય તબાહી મચી ગઈ છે કે ત્યાં અતિ વરસાદને કારણે મોટો કપાસ થઈ ગયેલો હતો, ખર્ચો પૂરો થઈ ગયો, દાટીને તબાહી માટી ચડી ગઈ છે. અને જે લોકોને ધોવાણ થયું એને એક્સ્ટ્રા પેકેજ આપવું એવી સરકારને નમ્ર વિનંતી. તલંગણા ગામે જે 3 દિવસ થયા 45 ઇંચ વરસાદ પડ્યો છે, એમાં જે પારા ધોવાણા છે, ખેતરું ધોવાણ થયું છે ને જે પાક નિષ્ફળ થયો છે ને જે 1800 થી 2000 વીઘાની જમીનમાં જે ધોવાણ થયું છે, પાક ફેલ થયો છે,
એનું સરકાર પાસે એવી અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ને વળતર ચૂકવે એવી માંગ છે. 1800 થી 2000 વીઘામાં જમીનનું ધોવાણ છે ને પાક થયેલ છે. વીઘે 10 થી 15,000 નો વાવેતરનો ખર્ચો કરેલો છે. ખાલી વાવેતરનો ખર્ચો એ પાક ફેલ થઈ ગયો છે ને જે ધોવાણનો ખર્ચો છે એ 20 થી 25,000 નો ખર્ચો છે. એટલે 50,000 જેવો અંદાજે ખર્ચો છે. ત્યારે શું માંગ છે? સરકાર પાસે એવી અપેક્ષા છે કે વહેલાસર પાક ફેલ ને ધોવાણનું સર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે સહાય આપે એવી માંગ છે અમારી. તલગણા ગામમાં 1800 થી 2000 વીઘામાં નુકસાની છે. આ ખેતર છે મારું છે, મારું પણ ખેતર ધોવાઈ ગયું છે, પથ્થર દેખાઈ ગયા છે. વાવેતર કપાસ હતો, કપાસ પૂરો થઈ ગયો. મગફળી ઓલી બાજુ મગફળી અડધામાં છે. શું માંગ તમારી સરકાર? અમારી માંગ છે સરકાર પાસે કે વહેલી તકે સહાય આપે ને વહેલી તકે થાય કઈ ખેડૂત પગભેર થાય. આમ અત્યારે ખર્ચાના રહ્યા નથી. જૂનાગઢમાં સતત ધમધમતા ગાંધી ચોક પાસેથી દિન દહાડે રિક્ષા ચોરાઈ જતા ચકચાર મચી ગઈ હતી. જૂનાગઢ પાસેના સાબરપુર રહેતા જુશબભાઈ નૂર મોહમ્મદભાઈ ગંભીર 17 જુલાઈના રોજ સવારે 8 વાગ્યે રિક્ષા ભાડા કરવા માટે નીકળ્યા હતા અને સિટીમાં ડિલિવરીના ભાડા કરીને બપોરના 2 વાગ્યાની આસપાસ રિક્ષાને ગાંધી ચોકમાં સલમાન પ્લાઝા એપાર્ટમેન્ટની સામે કસાઈવાડા ગ્રાઉન્ડમાં પાર્ક કરીને જુશબભાઈ તથા તેનો દીકરો જમવા માટે પોતાના ઘરે ગયા હતા. બાદમાં સાંજે 4:30 વાગ્યે જમીને ભરતભાઈ આવી રિક્ષા લેવા જતા રિક્ષા જોવા મળી ન હતી. આસપાસમાં તપાસ કરવા છતાં પણ રિક્ષા નહીં મળતા ₹70,000ની રિક્ષા ધોળા દિવસે ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ જુસબભાઈ નોંધાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા PSI SA સાંગાણીએ વધુ તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. નગરજનોની આશા અને અપેક્ષા વચ્ચે જૂનાગઢ મનપાના વહીવટદારોનું શાસન. વ્યાજખોરો વિરુદ્ધ યોજાયું પોલીસનું સતર્કતા અભિયાન. આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ દેખાવ. અને હેલ્પ પ્લસ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત સંચાલકો સામે સારવારમાં બેદરકારીની ફરિયાદ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.